તો માંગરોળની નોળી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ કામનાથ નજીક કોઝવે પર ધસમસતા પાણી ફરી વળ્યા છે। કોઝવે પર બેરિકેડ્સ લગાવી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। કોઝવે પર અવરજવર બંધ થતા વાહન ચાલકોને હાલાકી થઈ। ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ કોઝવેની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો છે। માંગરોળ તાલુકામાં વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસ્યો, 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને તેના કારણે માંગરોળથી જે નજીકમાં કામનાથ મહાદેવ પાસેના જે નોળી નદી પરનો જે કોઝવે છે તેના ઉપર જે પાણી ફરી વળ્યા છે અને કોઝવે છે તે હાલ અવર જવર માટે બંધ કરાયો છે। જે દ્રશ્યો જોઈ શકાય છે કે કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે। કોઝવેની બંને તરફ પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અને માંગરોળના ધારાસભ્ય છે એ હાલ જે પોતાના વિસ્તારની મુલાકાત છે તે લઈ રહ્યા છે। આપણી સાથે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું। ભગવાનજીભાઈ, વહેલી સવારથી માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે ઘણા જે રસ્તાઓ છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે। હાલ જે છે આપના જે મત વિસ્તારમાં છે તે કેવી સ્થિતિ છે? આજે વહેલી સવારથી માંગરોળ તાલુકા અને માળિયા તાલુકામાં બંને તાલુકામાં 4 થી 5 ઇંચ જેવો વરસાદ થયો છે અને એ વરસાદના હિસાબે માંગરોળથી માળિયા જતા રસ્તો કામનાથની બાજુમાં નોળી નદી ઉપર જે બ્રિજ આવેલો છે એ બ્રિજ ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવેલો છે। હાલ વરસાદ બંધ થયેલ છે અને પાણી પણ ધીરે ધીરે ઓસરવા માંડ્યા છે, એટલે ટૂંક સમયમાં 1-2 કલાકમાં રસ્તો શરૂ કરી દેવામાં આવશે। માંગરોળથી માળિયા જતો રસ્તો અને ખાસ કરીને માંગરોળના શેખપુર, વીરપુર, સકરાણા, લંબોરા એ ગામ અત્યારે અવર જવર માટે બંધ છે, પરંતુ 2-4 કલાકની અંદર આ રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ કોઝવે છે એ કોઝવે અત્યારે કોઈ કોઝવે છે તો આના માટે આગામી સરકારની કોઈ આમાં કોઈ યોજના અંતર્ગત અહીંયા કોઈ બ્રિજના નિર્માણનું કેવી કોઈ વ્યવસ્થા કે આયોજન છે કે કેમ? આ કોઝવેના હિસાબે દર વર્ષે 4-5 ગામડાનો રસ્તા બંધ થઈ જાય છે। એના હિસાબે સરકારમાં મેં કોઝવેની માગણી કરેલી છે અને સરકારે 7.5 કરોડ જેવી માતબર રકમ આ બ્રિજ બનાવવા માટે મંજૂર કરેલી છે, જેની ટેન્ડર પ્રોસિજર પણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં આ કોઝવેનું નવનિર્માણનું કામ શરૂ કરવામાં આવશે। બિલકુલથી તો આ હતા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા અને જે આ હાલનો કોઝવે છે એ કોઝવે પર જે નવો બ્રિજ બનાવવા માટે 7.5 કરોડ જેવી રકમ પણ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે તેમ પણ ધારાસભ્યએ જણાવ્યું છે। અને જે આ બ્રિજ છે તેના કારણે દર વર્ષે જે અનેક ગામો છે તેમાં અવર જવરમાં મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે જે આગામી સમયમાં અહીંયા બ્રિજનું નિર્માણ થશે અને જે આ અવર જવર માટેની સમસ્યા છે એ દૂર છે। તે ફરીથી એક વખત આપને જે દ્રશ્યો છે એ બતાવીશ કે જે રીતે અત્યારે ધસમસતો પ્રવાહ છે એ જોઈ શકાય છે। નોળી નદી પરનો આ કોઝવે છે અને એ કોઝવેમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને કોઈ દુર્ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા આ કોઝવે છે એ હાલ બંધ કરવામાં આવ્યો છે અને બંને બાજુ પોલીસ બંદોબસ્ત છે મૂકી દેવામાં આવ્યો છે। જ્યારે પાણી ઓસરશે ત્યારબાદ જ આ જે કોઝવે છે એ ફરી વાહનો માટે પૂર્વવત કરવામાં આવશે। સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, માંગરોળ।